પારડીના આંબળી ગામે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ચંદ્રપુર લાઈફ સેવર ટીમે 13 લોકોને સહી સલામત બહાર કાઢ્યા. પારડી તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલના અભાવે અને સતત વરસેલા વરસાદથી આંબળી ગામમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જોતજોતામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આંબળી ગામના બ્રાહ્મણ ફળિયા અને સરપંચ ફળિયામાં પાણીનું સ્તર ઝડપથી વધતા ઘરોમાં રહેલા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ ઘરવખરી પલળીને સાફ થઈ ગઈ હતી અને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ પારડી તાલુકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા પારડી ચંદ્રપુર લાઈફ સેવરની ટીમને સાથે રાખીને તાબડતોડ બોટ મારફતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લાઈફ સેવર ટીમે બ્રાહ્મણ ફળિયામાંથી 4 લોકો અને સરપંચ ફળિયામાંથી 9 લોકો મળી કુલ 13 લોકોને સહી સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ તંત્રની સમયસરની કામગીરીથી 13 લોકોનો કિંમતી જીવ બચી જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.